દર્શન નથી થતા. અમારા માવતર મેરા દાદા, બીજા દાદા, ટૂંકા દાદા, ચાંદની પનીમાં અને દાન દર્શન કરવા એમના ગુણનો કોઈ પાર અભાવ. હાથ ભગતી પાછું કાઢી કયાનો ભોગ લાવી કે મારી વસ્તી ધન ભાળી ને ધર્મ હારીશો ગઈ. જયારે હવાશર નો હાયરો હાસો હોય ને તારે 2200 રૂપિયા દીધું. હવાશર નો હાયરો હોય ને તારે 2200 રૂપિયા. અને ઈ જયારે વાયુ હોય ને વર્ષો વ્યા જાય તોય ઉગે. પણ વાયુ હોય તો નો વાયુ હોય તો બાપા જગતમાં કીધું છે જે વાવશે ઈ ડૂબશે. સમાજમાં બે વસ્તુ છે, કમાણી અને કમાઈ. કમાણી છે ને વર્ષો સુધી પૂજાય છે અને કમાઈ છે ને હા કમાઈનું કોઈ નીતિ નહીં ક્યાં જાય. જગતમાં રહે કે ન રહે બાપા. અને કમાણી છે ને મન ગરીબ છે, મન રાહત છે. જગતમાં કીધું છે કે બેટા 5-5 વર્ષ મારા આશલા 5-5 વર્ષ આવી ગયા. મારે નાખ્યાની નો ગણતી નો છે. મારે નાખ્યા જગતમાં લાગે જયારે બાપ રખાના જયારે પગ ઝાલે બાપ રખા મારી નવ તો આંખી વીકી જાય. તો પાયો ધીંગો ધણી તું બેઠો હોય તમને નાખ્યાને ક્યાં મૂકસ? આશલા પહેલ ઉભો રહ્યો મારી રખાડી કીધી તારી જઈ વેળા પાછી વાળું તારું જીવું રાગ પાછું લાવું. હા હા બાપ રખા ભાઈ સહી ભેળી ના જો તાર મારા બાપ રખો સાગરત થઈ મને નાખ્યો આવડ કવરાઈ આવડી બોલતો પાવો મારા બાપ રખા પછી તો બહેનો સર મારી નાય મેં આપણા કોમરેડ વસ્તી કોઈ ભાઈકરું નો બનતો હો. દીકરો અત્યારે યાદ છે મિત્રો પ્રફુલભાઈ મહેબાભાઈ
જગતમાં કહેવાય છે કે મિત્રો એક દીવા હળીએ બાકસવાળા ન કહેવાય, એક દીકરા દીકરાવાળા. ધીરે 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 વાત કરતા વાર લાગે. આમ સુખી પણ ધન આબરૂ ગામની અંદર વ્યવહાર, પણ આમ જોવો ને દુઃખ એક જ મિત્રો. અત્યારના જમાનાની નહીં, પહેલાના જમાનાની દીકરા હાટું થઈ ઝાડવા એટલા દેવ, પાણા એટલા તીર કરે ને તારો બાપ દીકરી દીકરાના દર્શન થાય છે. બાપ આ તો એની દયા છે. અડવાલની જગતમાંથી અમારે પાર્વતી બેન કરતા મેપા દાદા ઘણાય મોટા, હાસુ ને ભુવા ઘણાય મોટા ઉંમરમાં અમારા ઝેરા મામાના દીકરા પાર્વતી બેન પહેલાના માણસો બાપ જાઓ મારી દેવી તમારી મનોકામના પૂરી કરશે. ઘડી મારા બાપ ભીમલાની દેવી ને મારા દાદા જેઠિયાની દેવી, મારા દાદા વરા પ્રયાગાની દેવી અને ધનઘડી એની વસ્તી બાપ. તારીની જગતમાં મીંડો છોડ્યા માતાજીનું ચાલતું કામ 100 મહિને 12 મહિને 100 મહિને 12 મહિને માતાજીના દર્શન. એક દિવસનો સમય આવ્યો, દેવી હાલતા 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 સાપ જોકો લઈ ગઈ. સભા તારી નાય મળી તારા ગોબર દાદાની વાત હાલતી મિત્રો. મારા મેપા દાદાજી પકડી જવાની ગોબર દાદાની વાત હતી, આગળ વાત હતી. આસુક નહીં બાપા ખાતા ખાતા ધોલો લઈ ગયો કે મારા મેપલા તારે દુઃખ છે ને, જા તારું દુઃખ તારું હારું કઈ કહીશ, ખાલી મને અલોવાય એક વાણિયાના ઘરનું ફૂકું આવ્યું અને હવા પાડી. અરે એક દી આ તાવીની જગતમાં જો મારા મેપલાના નામનો જો વારો ગવાટી પાછી પડું ને તો મને નવ ને મને તાજબ કરીશ. પણ ગોલી જલાઈ ગયેલી. વાત મને મારી નવ મારી વસ્તી તો મને ભૂલી દે, મને નાખ્યા ને તો તું હોતે હું આંખી ઉડકી જઈ. આંખું જ્યારે વીકી જઈ હોય ખબર છે, હાવ હાસો કહું દેવી ને હોય જો આંખું ઉઘાડીને ખાય ને તો આયા ખાય. આંખું ઉઘાડશે ને ઉઘાડીને તો હવે આયા ખાશે. બધાને રાજી કરશે કે બધા તો દર્શન કરો. મારે સાનું માનું નથી ખાવું, હું તો સતરાય ખાઈશ અને બધાયનું પહોળ રાખીશ. મને માન છે બધાય અને કદાચ અનેક ગુના મારા કર્યા છે, મારી વસ્તીના કર્યા છે, પણ અહીંયા આવી અને મને ખાલી નમન કરશો ને તો હું મારી મીઠી જાઓ. પેઢી, બે પેઢી, ત્રણ પેઢી, ચાર પેઢી,
પાંચ પેઢીના વાણા વ્યાઈ ગયા. મેપા દાદાની વસ્તી ધર્મની અવળી હોય એક સુખ થાય ને તારે પારકા પોતાના થાય કે તમે કોઈ ઈશ્વરને અમે બેઠા આ માતાજીની દયા. ધીરે 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 નકર આશાભાઈ મેપાભાઈએ ઘણી મહેનત કરી નો વાત કરી કે તમને મામા અત્યારે ખબર પડે શક્તિને થોડાક મારા વહેલા કંઈક તમને ખબર પડે. હા પેલા ખબર હોય તો મને નહોતી વાત કરો મામા આપણો હાથ નહીં બાપા આ તો દાદા રખાઈ ગયા કે ઈ હુજાડે અને ઈ નિયાવટી થયો કે બધા આગેવાન હું રખો બનો એટલા બાપા મારો દાદો બાપા મારો દાદો ડોહો મારો દાદો કલો મારો બાપ મેપો મારા દાદા ગોબર ઉપર તો ગયા નથી તો હું શું કરું કે બધા ના ઉપરની વાત છે મારા નાથીની વાત છે લા જગતમાં મારા નાથીનો વ્યવહાર ગવાર અને મારા નાથીનો વ્યવહાર ગવાર ખાલી વાણિયાના ઘરનું ફૂકું નાળ્યો અને હવા પાણીનું પાવડું કર્યું અને આ જગતમાં જો પસાણો શખ ન વગાડું અને મારી નાચનો જો મેળાવો ન ઉતારું ને મને નાખ્યાની દેવીને મને રખાને મને નવ ને મને તાજનો ભક્ષ મારી નાખ. હવા પાણીનો તાવો ફૂકું નાળ્યો ખાઈ એક પછી એક માતાજીનો ભારત સંદર્ભા તરી પૂરણ કરી એક પછી એક માતાજીની કડી વાળી સિંહાસન છોડાવવાની વાત સાફ સની આગળ વધી કા માડી બાળ બસાના પટ્ટીમાં જવાનું અને મારી હવે બહુ જ થઈ ગઈ. માતાજીની એવી દયા થઈ મારી હવા પાલીનો તાવો અને ફૂટું નાળિયો મેં અને મારો વ્યવહાર મારા નાખ્યાનો વ્યવહાર ગવાર્યો કેમ કહેવાય હવે હું રડું હું કમાણી લાવું અને નવો માંડવો આયા કરી નાખી અને મને જમાય તો પરિપૂર્ણ કહેવાય ને બધા ઈ નવરંગો માંડવો ઉપર મિત્રો બે વર્ણા અને બે વર્ણાની મિત્રો આ કોઈ માતાજીનો ઇતિહાસ મિત્રો તાવીની જગતનો અમર ઇતિહાસ અને માતાજી માં મેલડી સાક્ષી પૂરી જઈ નિયાવટી દેવી કે એક બાજુ નિયા અને એક બાજુ બધા નિયાલ કર્યું. તમે કદાચ પહેલું પગથિયું છે નિયાનું અને બીજું પગથિયું નિયાલનું છે નિયાલ કરી દે. અને આ જગતમાં કોઈ રાંક આવે રાંક ને જો રાજા બનાવતી પાછી પડું ને તો મને નાછેરી દેવી ને મને રખાને મને નવ ને તાજે મારી માં મેલડી ખારવાની જગતમાંથી આવી અને તાવે જ્યાં રોટલી મૂકીને સાપ 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 આટો મારી દે. આ છોકરા મિત્રો તો વધાવો મિત્રો આ દેવી યુગ જાય યુગનો પાયો જાય પણ જે ધર્મ હાલ્યું ને એ મુકાય ને કે બટા જે આવડ્યા આ મારો તાવો અને આ વાણિયાનું ઘરનું ફૂકું તાવો
મેં આપે કરવો નથી બતાવી દીધો કે ગાવ આ મારી બોલીમાંથી હું છોડી મૂકું અને મારી ખમાસ પર ગાવ આ ધર્મ છે મિત્રો ઉપરા ઉપર બે તાવા અને બે વાણ મારા દાદા વનાની દેવી મારી માં શરી શત્રુજી વાણ બટી મિત્રો થાય પણ ધર્મ છે ને ધર્મ ગરીબનું છે ગરીબનો બેનું છે ધર્મના જ્યારે ભાગ પડ્યા છે ત્યારે માં વાણવટી ત્યાં સુધી વાણવટી જ્યાં શેરો કર્યો ને તારે દેવીએ કીધું બેટા વિદ્યા મારો શેરો કર્યો અને આજથી હું શેરી શેત્રુજી લઈ લે અને જો દાવેથી પાવે સુધી મારા વન્યાના નામનું જો મેવાડું વધારતી પાછી પડું ને તમને શેરી શેત્રુજી મને વાંચ મને વન્યાની દેવીને મને ભંડાજીયા કુવાની દેવીને મને તાજ મને ભરશે મારી ના ભરભીડિયા કુળની દેવી મારા દાદા બિચલાની દેવી મારા દાદા માતાજીમાં અમારો ઇતિહાસ મિત્રો મારી નાચ છે ને કલમમાં દેવી છે હા 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 ભાઈ ભાઈ એ જૂના માણા ધર્મ હારે વાત કરે બુઆ પેલા દાદાની ભીંડી ભરણા વાળ થઈ ગયો તમારા ગોટિયા કુળ
કટારિયાના ગોબર દાદા બુટિયા 52 પાણીની સોપડીનો હિસાબ એમના પાસે. દેવીએ કીધું કે મારે ગેલિયાના મખે મારે ખાવું છે. ના માધારી અમુક વાત કરવું છે. ગોબર દાદા છે તે કટારિયા આવ્યા અને મિત્રો ધર્મને વાત કરી. ગેલા દાદા માંદા પીડ્યા. માણસે કીધું ભલા માણસ ગોબર દાદાને બોલાવો. એક માણસ દોડતું મૂક્યું તારે આવા વાહન નતા. માણસ આવે છે કટારિયા. ગોબર દાદા ગેલા દાદાને હારું નથી. ભલા માણસ શું હતું? હા જ્યાં ગાય ભરવીરની જગતનો જ્યાં સીમાડો આવ્યો તો મહાણ ખડીની અંદર શેર માથે હુવારી શેઠેથી વાંપ કરી પેલાના માણસ લુગડાની વાંપ કરે કે રેજુ અને આવ્યા વગર અગ્નિ સંસ્કાર એટલે કે ગોબર દાદા આવે છે ભલા મારા રહેવું પડે. બન્યું એવું ગોબર દાદા આવી ખાડ મળી ભલે દાદા બિટલેની દેવી મારી ગોબરિયાની તાર વાટ હતી. માંગડા વાળા ભણી મને વાહેથી મને હા ગયો ઘા કર્યો તો પેલા તારા ગેલિયન નહીં પેલા મારી ગોબરિયાની શેર તાર ગેલિયની શેર. બે પાંચ નાચેલા ભલા માણસે ગોબર દાદા આ ડોહો ગાંડો થઈ ગયો છે કે જીવતા અગ્નિ દેવાય પણ ના મારી ના મારે દેવી ના હાની વાત આટલું કીધું તો સાત પૂંછડી ઘણે વળાકો કરી. આપણનું જે લુગડું હતું અંગોઠો ફરી ગયો તો કોઈક માણસો કીધું ભલા માણસો મોટો ફરી ગયો ભલા માણા કાંઈક ઊંધડું હોય છે કે ના જીવ આવ્યો કે હા કરતા ફટ ઉભા થઈ ગયા. આ કલમમાં દેવી છે મારા દાદા ગેલિયા ખાપણીયાની દેવી કહેવાની મિત્રો. તે પછી 12 જાત રૂપિયાથી 12 વરા આ દેવી મિત્રો કલમમાં દેવી છે. હા પહેલાના જમાનાનો ભુવા 100-150 ગ્રામ જાવીને 100-150 ગૌ જાવીને તારે સારો જોઈતી મળે. દેવીની લીલી એક વાત 100-150 ગ્રામ 25-50 ગૌ જાવીને તારે એવો કોઈ સારો નાચીલો કલમ વાળો મળે. અને અત્યારે ગામમાં આટો માર્યું આમનો આમાં કાંક છે.
આગળની જગતમાં મિત્રો એ લીમડા વાળીના ખોટા હમ ન ખવા. નાના છોકરા ગોટીએ રમતા હોય ને તો ખા લીમડા વાળીના આવું જાગૃત આ ધર્મ ખારવાની જગતમાં ભવાને તો ખબર છે અમારી દેવી પૂજક સમાજની અંદર ભાણભાઈએ બહુ સારું યાદ અપાયું. કારણ જ્યાં જ્યાં વસવાટ કર્યો અને જે શહેરમાં વિહામો લીધો અને એમાં જે શહેરમાં ગયા એમાં ભૂવા ભેગા જ છે. મહારાષ્ટ્રની ધરતીમાં આપણે રહ્યા મુંબઈમાં તો ભેગા જ હતા. સાઈનગર ની અંદર હાથ ધર્મ કહેવાય છે. માં તલની દેવી કહેતા અમે તલની દેવી જગ્યાની દેવી એટલે માં ધરતી ધર્મનો હાયરો અને એ જૂની જગ્યા જોવો ને આંબાવાળી એને માં જંગલની દેવી તરીકે ઓળખાય છે મિત્રો. પણ હજી સુધી એ માતાજીની એવી દયા આવો કપરો કાળ મહારાષ્ટ્રની ધરતી અને હિમાય મુંબઈ પણ હજી મિત્રો આપણી સમાજમાં હજી કોઈ એનો ભાવ નથી આવ્યો. ઘણી ઘડી ઘણી ભાવ ઘણી ઘડી ઘણી માં તાળની દેવી માં ચાર બયું બાપ રખો કોસાડના રખા દાદા એ ધર્મની એવી દયા છે મિત્રો. ગુજરાત મહારાષ્ટ્ર નહીં હિન્દુસ્તાન પણ દેશ વિદેશના દેશ વિદેશમાંથી સુરતમાં આવે છે ધંધો લેવા ગમે તે બિઝનેસ ગમે એનું પોષણ કરે મિત્રો. એ માતાળની દેવી રખો દેશ વિદેશથી પંખીડા આવે
તાડમાંથી માતાજી પ્રગટ થયા છે મિત્રો. તાડની દેવી નાથની કહેવાય છે. પહેલાના માણસો જે વાત કરે છે અને એ માયલા માણસ અમારા મિસુરભાઈની હાજરી છે. અમારા જૂના માણસ અહીંયા રહેલા અમારા હવાસી ખૂબ સેવા છે. હા, હીરાબાગની અંદર કમલાભાઈ બાલાભાઈ મેસુરભાઈ બાલાભાઈ જબરદસ્ત સેવા મિત્રો. કોઈની કરી કમાણી જાતી નથી બાપ. માતાજીના એવા બેસના હીરાબાગ જોવો. વાડી જોવો. શક્તિ વિજય જોવો. જ્યાં નિમાનું નાચનો વસવાટ. ધર્મને પૂછે કે બેટા બધી મારી જ જગ્યા છે. અને હું તો બધાને કહું છું મિત્રો, આગલા યુગમાં જે કંઈ થયું તાહાડાની બોલીને કોઈ નહીં પહોંચે. સમજો છો ને, તાહાડાની બોલીને નહીં પહોંચે. સંસાર છે ને, સંસાર જેમ જેમ કિંમત વધતી જાય ને એ માનતા થાય. અને ધર્મનું શું થાય? ધર્મનું શું થાય? હું તો સમાજને બધાને કહું છું બાપા, જે કંઈ આપણે મિસ્ટેક થઈ છે એવી મિસ્ટેક હવે ન થાય. અને ધર્મ છે ને જગતે જગતે તાહાડામાં જમે છે ને હાસુ છે ને મિત્રો, તાહાડામાં જમે છે, પાણિયારે જમે છે. કારણ કે જ્યાં જઈને એ હરે આ આપણી જગત આ આયા કને આ વસ્તુ એવું છે મિત્રો. મારે મુંબઈ વસવાટ છે તો 3 મઠ છે ભાણિયા. 3 મઠ લીધું લેવાય નહીં, મૂક્યું મુકાય નહીં. શું કરવું? કારણ કે જ્યાં આપણે અસ્થાન કરવીને આપણા પાસે કે દસ્તાવેજ તો પાકો હોય નહીં. હા, આવું છે બધું. એટલે એમાં આપણે મિસ્ટેકમાં જઈએ છીએ. આ તો ધર્મ છે ને, તો ધર્મનો ભાગ કે બધા તમે મારી ચિંતા ન કરશો, મારે તમારી ચિંતા છે. ધર્મ જગ્યાએ એવું બોલે કે મારી ચિંતા નથી. કારણ કે એ માને તો 18 વરણ માને છે. 18 વરણ બધા જૂની જગત કહેવાય છે મિત્રો. શિયાળીની જગતની આપણે વાત થોડીક કરવી. શિયાળીની જગ્યા એટલે જૂનું વડગાઈશાનું ગામ. માં વિરળી છે ને, હા વડગાઈશાનું ગામ છે. 3 વેરીના અત્યારે હાલમાં રહે. બુટિયા, ખાખરોડિયા અને તલાણિયા. મઢ માથે જાય ને તારે એક રોટલીના 3 ભાગનો વ્યવહાર છે મિત્રો. સાચું નહીં બાપા? હા, એથી હગાવાલા થાય, એથી હગાવાલા થાય. આવો ધર્મનું આવું ગામડું મેં સાંભળ્યું છે. અને બુટિયા કુળની જબરદસ્ત ઇતિહાસ. શિયાળીના એક બાજુ 35 ગામ અને એક બાજુ 5 દાદા ગુગા હવરાજ. 40 ગામનો પાવો શિયાળીની જગ્યા કહેવાય છે. જૂની જગ્યા
વહે ભાવનાથી હગું બંધાય ભાવનાથી દેવી વહે અને કમાઈથી ધીરે 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 જ્યારે કમાઈ વધે છે ત્યારે મારી નાચ ઓછી આવતી ઓછી થાય કે જાશું કંઈક લપસી છે કંઈક લપસોટ છે કમાઈથી મારી નેવાનું નાચ ઉડન થાય કમાઈથી હગું ઉડન થાય કમાઈથી ભયું ઉડન થાય અને જ્યારે એવી કમાઈ ભેગી થાય ને ત્યારે આના વચ્ચે ભાગવું છે એવા અનેક ઇતિહાસ ગમે એટલું થાય હું તો બધાને કહું છું પણ એનો સમાવેશ થાય ને એવું રાખજો એવું અંતરમાં રાખજો કે અમે મન જઈ પણ મારા વડવાઈ જે અઢી વીટ માંડીને એને જામલેક ના વડવા દે અહીંયા નો વાત ના વધે બધાને આ વાત કુલની દેવીની વાત વસ્તીની મિત્રો વસ્તીની જ્યારે કમાઈ આવી વસ્તી કહેતા વડગાશ્યા મારી નાયક માથે જ્યારે કમાઈ ખાવા મળીને મિત્રો આ પુના દાદાનો ઇતિહાસ પોતાની વસ્તી હતી છતાંય ભગાડી મૂકી અને ઈ માં વિહળી છે વડગાશ્યાની દેવી ગમે તે માતાજીનો સગન કરે ને ત્યારે હવા પાણીનો તાવો અને જે કંઈ નાનું મોટું મળે એ પેલું વિહળીને માં વિહળીને પેલું માન્ય પાક દે ને તારે ઘરની દેવી ખાઈ નથી આવો કરાવે મોટો મિત્રો અમુક જગતમાં નિયા પૂજાય છે હા આવા ઇતિહાસ છે મિત્રો અને જે આજે તાવીની જગતમાં છે મારી માં ચાર રહી રાજા મારા બાપ રખો અને જે મારા દાદા નાખીએ વ્યવહાર સજીવન બનાવી કળાએ બોલ ફૂકું નાળ્યો હવા પાણીનો તાવો ફાંસો કરી દે પિયાર પાયા નાખી દે
મારી વસ્તુને નાખ્યો અને મારી નાખ મેં નાખી મેં નંબર મારો વર્ણનો હિસાબ નહીં અને ખાઈને ખમા ખાઉં છું મારા વર્ણમાં હું છોડી મૂકું છું મારી નાખ મારી ગોપીને બે આપણાને વસ્તી મારી નાખ તમે અહીંયા રહેજો મારે સંભાળાય નહીં મારી અમર કુમાર ગોળી મારો મારા બાપ ના કદાચ નાખો વર્ણો લઈ છોડી મૂકું છું મારે જ્યાં પાતા હતા ને વાતાને હું મેં હરેક બોલું છું અત્યારે કરું તો તમારો ખાઈ પઠાણનો ખેતર રાખો તમારે ટાઈકું તો થોડા હતો તમારે ભાગ લઈ દેવી નહીં પછી ખારવાન મેં હરી મારું સાક્ષી જો ક્ષેત્રમાં ઊભી થયું તો તમારું ઓણું પૂરું કર્યું ખમાશે મારી મને આજે દેવી મારી નવની ખમાશે પણ આવડી કરી એવી કરતા નહીં હો મારે મેં આપણા ઉત્તરમાંથી એટલે મારે બાપ રખો આ કહેવાનું થઈ બધું બેઠો આ જગ્યાએ માથે બોલતો ભાવ બનાવીશું મને ટાઈમ મેં દાદા કેવું મને આજે એમ કીધું નથી ખાધી નાખ્યો તારે ભાવણ ઠેકાણે શીંડા ફેર્યા છો ઓ મને નાખ તો શીંડા ફાટવાનો શ્યામ હું નાખ્યો એમ તો લવા દઉં બાપ નાખ્યો કીધું ને કાઢી દેવાય બરાબર ખબર છે મને નાખતા ખબર અગરબત્તી મારી દેવીનો આ તો મારો હકનું લઉં છું પણ હકનું નથી લેતો પણ તમારા પાસે કોઈ બીજો કોઈ વાત હોય ન્યાય હટતો હોય ન્યાયનું પાલન કરો અને હું આ મેળવી જો જાગ્રત બની તમારે ઠીક ન કરાવું તો મારા ભાગને દેવીને બધું એમ કે છે હા ભાઈનું કઈ છે ને તો આજે કરવું પડશે બીજું એમ કે છે તો ભાઈ બોલી પાડજો હો આ જગન માથે વર્ણો લઈને આવ્યા વર્ણનો હિસાબનો ભાઈ પોતાને મારો કોસો થયો છે કોઈ તે મરાણો તો હું હારી કહું તું ગઈ હું કરી જે કરાવી દઉં તમારી વાત તમે થાય ગયો તમે ત્યાં બધાનું રાખવો પડે બધી વસ્તુ એનો ફાળો આવે પાડવું પડે
સભાસદ બેઠા હોય અમર નામનો દાનવ જ્યારે પ્રગટ થયો અને ઈ માં શક્તિએ જ્યારે એનો સંહાર કર્યો એ વખતે માં શક્તિ સરોવર હાલી નીકળે માતાજી ભીડી વરના વાળ હાથમાં ખોખરી લાકડી જગ તેત્રી હું માતાજી ભૂલ મેળો અને આગળ માં શક્તિ જ્યાં સરોવર જાય છે માં શક્તિ સરોવર હાલ